જેના ઘરમાં સ્વાધ્યાય હોય, જેના ઘરમાં સત્સંગ હોય, જેના ઘરમાં સત્કીર્તન હોય, એનો આખો પરિવાર સંસ્કારી હોય અને એનો આખો પરિવાર વિવેકથી ભરેલો હોય. એટલે બિનો સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિના સુલભ ન સોય. બાપ, આવા યજ્ઞ 7 દિવસ સુધી મુંબઈ છોડી, ઘર છોડી અને ગોકુળમાં આવીને આયોજન કરવું હોય ને, એ રામની કૃપા હોય તો જ થઈ શકે. બાપ, રામ કૃપા બિનું સુલભ ન. આ તો મારા રામની કૃપા હોય તો જ આવા યજ્ઞ થઈ શકે. બાપ, નહીતર મારી ને તમારી તાકાત છે. અમે ઘણાની ઘરે પધરામણી કરવા જતા હોય ને, તો જે સત્સંગી પરિવાર હોય, સ્વાધ્યાય પરિવાર હોય, એનું 5 વર્ષનું બાળક હોય, બિચારું પગે લાગવા આવે. બોલો, આપણે એમ થાય, હે બેટા ઉભો. અને જેના ઘરમાં ભજન ન હોય, જેના ઘરમાં કીર્તન ન હોય, જેના ઘરમાં સ્વાધ્યાય ન હોય, જેના ઘરમાં ભક્તિ ન હોય, એ 35 વર્ષના ને કેવું પડે, એ પગે લાગ, ધૂળ પડી એના વર્ષમાં. એટલે કહે બિનું સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિનું સુલભ. આપણું શરીર છે ને, એ જ અવધ છે. જ્યાં સુધી હૃદયમાં રામ રમે ને, ત્યાં સુધી જ આની વેલ્યુ છે. આમાંથી રામ નીકળી જાય પછી આના કોઈ ભાવ પૂછતું નથી. જલ્દી કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો. કોઈ ડાયા માણસો આવ્યા કે વીંટિયું કાઢી દો, વીંટિયું હાથમાં પહેરી. કોઈ કે ગળામાં ચેન છે, કાઢી લેજો. પછી નહીં નીકળે. બાપ, આ દેહની કિંમત અને આ દેહ રૂપાળો ત્યાં સુધી જ છે જ્યાં સુધી આમાં રામ છે. આમાંથી રામ નીકળી જાય પછી આ દેહની કોઈ વેલ્યુ નથી. એનો આ શોભા આપે, આ રૂપાળો હોય.